जब हाय हेलो हाय जय हिंद मित बुरा सीके ऑफिशियल हाय किसान जय हिंद हेलो हाय रघु भाई जय हिंद आज घણા દિવસે લાઈવ આવ્યા સર પોલીસનું મેસ એસએસસી જીડીમાં કામ આવે હા આવે જ ને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ઇન્સ્ટાગ્રામમાં બૂમ પેડાયો પણ 2-3 આઈડીયુ જે હતી મારી આગળ એની આગળ હું નીકળી ગયો છું બધાનો ખૂબ ખૂબ આભાર તમારા સપોર્ટના લીધે જય હિન્દ હાય કેમ હાલે તૈયારી ભારદોશી જય હિન્દ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ રઘુ એક્સેપ્ટ કરું છું ઇન્સ્ટાગ્રામ અપડેટ મારી દેજો ભાઈ મેં સર પોલીસ ફોર્મ ભરાવી દીધું પણ આધાર કાર્ડમાં હજુ જન્મ તારીખ સુધરી નથી હાલે કાંઈ વાંધો નહીં વાળા વિવેક શું કહે છે સાહેબ બંદોબસ્તમાં હોય ને એટલે લાઈવ ઓછા થાય હા એ સાચી વાત ભાઈ રનિંગ ચાલુ છે એમ ને ઓકે કેમ હાલે તૈયારી હું કે વાળા કેમ હાલે નોકરી વિપુલ કેમ આવ્યો નહીં ભાઈ એક્સેપ્ટ કર્યું ને સર મારા 12મા ધોરણમાં 98 છે ઓહો હું પાસ થઈ ગયો મારે મેં 10મા ધોરણનું હિન્દીનું આપ્યું હતું મારે 83 આવ્યા છે જોરદાર તૈયારી ચાલે છે નિલેશભાઈ સિલેબસ પૂરો હું વાત છે વાહ તૈયારી ચાલુ છે પણ રનિંગ કરવાનું જોઈએ ને કેમ શું છે હજી તૈયારી સર એક્ઝામ ક્યારે આવે હજી તો ભાઈ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાવાના છે ઓગસ્ટના એન્ડમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં બરોબર હજી ફોર્મ ભરાશે લાઈવમાં 250 જણા જ છે હજી લાઈવમાં ઇન્વાઇટ કરો બધાને ફટાફટ શેર કરી દો અહીંયાથી હાલો રનિંગ નહીં થતું મારાથી કે રનિંગ કેમ ન થાય યાર પોલીસ બનવું છે ને રનિંગ ન થાય શરૂઆતમાં તો એમ જ થશે ભાઈ શ્વાસ ચડશે ને બરોબર 1-2 રાઉન્ડ લાગશે વર્ષ પૂરા નથી થયા એમ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં થઈ જાય તો ભરી દેજો ગરમી બહુ છે રનિંગ કેવી રીતે કરવું સવારમાં વહેલું જવાનું જય માતાજી અથવા સાંજે આવું એવું જરૂરી છે કે તડકે દોડવાનું અડધું સેમી હાલે કાંઈ વાંધો નહીં હાઈટમાં થઈ જશે હાય રઘુ એટલે એક્સેપ્ટ કર્યું કેમ આવ્યું નહીં હા એક્સેપ્ટ ઇન્સ્ટાગ્રામ અપડેટ મારી દેજે રઘુ પોલીસમાં હિન્દીમાં 10માં
10મા અથવા 12મા ધોરણમાં હિન્દી વિષય હોય ને એટલે હાલે. આ તો પાસ થયા પછી છે, 5 વર્ષની અંદર તમારે પાસ કરીને દઈ દેવાનું. CCC સર્ટિફિકેટ છે, હિન્દી છે, એ બધું બરોબર. ગર્લ્સને કેટલું રનિંગ હોય હજી એ નથી ખબર તમને? 1600 મીટર હોય. મોજ છે તમારે તો. નંબર વાળા ઘણા પાસ થઈ ગયા. હા, જમી લીધું ભાઈ. નંબર ભલે હોય, તૈયારીમાં ધ્યાન આપો. પાર્ટ 2 માં બંધારણ છે, ઇતિહાસ, ભૂગોળ છે, NCERT, GCERT એ કરો. GCERT NCERT ખાસ કરજો. SJ રાઠોડ, હેલો સર. પગાર હમણાં રહેવા દો, તૈયારીમાં ધ્યાન દો. ફોલો કરવા બાકી ફોલો કરી લ્યો ભાઈ. સર, વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ ગીર સોમનાથ. સાહેબ 154.5 છે. થઈ જશે, અડધું સેમી આમ તેમ હાલી જાય, એમાં કઈ વાંધો નહીં. તારીખ આવશે ભાઈ હજી ફોર્મની. હો, કોમ્પ્યુટરનું CCC અત્યારે કાંઈ જરૂર નથી, એમને ફોર્મ ભરી દેવાનું. 5 વર્ષની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે અને બાબા સાહેબ આંબેડકર, બરોબર. એ ગમેમાં એક્ઝામ દઈ અને પાસ કરીને આપી દેવાનું. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ક્વેશ્ચન બહુ હાર્ડ તો નહીં પૂછાય ને? ના ના, હાવ નોર્મલ આવે. રીડિંગ કર્યું હોય ને તો. પાર્ટ એમાં ગુજરાતી ગ્રામર. ના, ગ્રામર નથી સર. 166.3 છે, હાલે જ ને? હા સર, આ વખતે આંખોની તપાસ કરશે. બધી વખતે કરે છે ભાઈ, આંખની તપાસ તો કરે છે મેડિકલમાં. તો પાસ થઈ જાય પછી હોય લાસ્ટમાં મેડિકલ. સર, ફોરેસ્ટમાં 90.45 થાય છે. વડોદરા જિલ્લામાં ફોર્મ ભરેલ છે. જો ભાઈ, ગ્રાઉન્ડની તૈયારી રાખવાની. ઓકે, આમાં કેટલા માર્કે વારો આવી જાય સાહેબ? લોકો પાયલટ, ડાબી બ્રેન્ચ. RPFમાં ફોર્મ ભરાય? હા, એમાં ફોર્મ ચાલુ છે ભાઈ. RPFમાં ભરી દેજો. રેલવે પોલીસ ફોર્સ. ઇંગ્લિશ PSIમાં આવશે. હો, યજ્ઞેશભાઈ બોલો. સર, પોલીસમાં હોઠ નીચે દાઢી રાખવા દે? એ મેં રાખી ભાઈ. અધિકારી સામે નહીં આવવાનું. બુક લિસ્ટ આપો. ગુજરાત પોલીસમાં હાઈટ વાળા માટે કઈ? જી ભાઈ, હાઈટ માંગી તો જોશે. ઘણી વખતે નોર્મલ પહેરવા આપીશ કે નથી આપતા? વર્દી નથી પહેરતા અમે, સિવિલ કપડામાં જવાનું હાલે. એમ કઈ હોય નહીં. મારે આઈસ નંબર 6/36 છે સાહેબ. હાઈટ 184 એટલે એટલી બધી હું હાઈટ કરવી? તમે હજી પ્રિપેરેશન કરો છો? હા યાર, PSI ની દેવાની છે. રનિંગ ટાઈમે ઘડિયાળ પેલી ડિજિટલ નથી પહેરવા દેતા, કાંટાવાળી પહેરી શકો. ઓકે, બાકી હે ને રનિંગમાં જે રાઉન્ડ પૂરો કરો ને ત્યાં ડિજિટલ ઘડિયાળ મોટી હોય છે. થોડી પ્રેક્ટિસ વધારો ભાઈ. સ્ટેમિના કર બની જશે એટલે શ્વાસ કઈ નહીં ચડે. પછી ગમે એટલું દોડશો ને કઈ ફેર નહીં પડે. એક ને એક પ્રશ્નો છે, કઈ નવા પ્રશ્નો કોઈ થતા જ નથી. જય માતાજી. હેલો સર, હાઉ આર યુ? આઈ એમ ફાઇન સર. તમે કહેતા બંધ કરવાના છો? હાથીના દાંત જેવું હોય પણ સર હવે તો ટાઈમિંગ નથી. એ અમુક
અમુક રીઝન હોય, અમુક પ્રોબ્લેમ હોય, એમાં તમે ધ્યાન ના દો. ઓકે, જય X29 બોલો ભાઈ. જય હિન્દ ભાઈ. વર્ડિંગ બોક્સની બુકનું રિવ્યૂ આપો ઓલ સબ્જેક્ટ. ઓકે સાહેબ, મેં કોર્ટ મેરેજ કરેલ છે. મારી વાઈફનું ફોર્મ કોન્સ્ટેબલમાં ભર્યું છે, તો એના મમ્મી પપ્પાનું કંઈ ડોક્યુમેન્ટ નહીં માંગે ને? ના ના, માર્કશીટ પ્રમાણે નામ ભરી દેવાનું. બરોબર. PSIમાં શું શું વાંચવું પડે? ગણિત રીઝનિંગ તો પહેલાં છે, બંધારણ છે, ઇતિહાસ ભૂગોળ છે, બરોબર, અર્થશાસ્ત્ર છે, પર્યાવરણ ને વિજ્ઞાન ટેકનોલોજી, એટલું હોય એટલે ઓકે. અને ઇંગ્લિશ ગુજરાતી. JR ખાંભલિયા ભાઈ, હમણાં ઇલેક્શનની કામગીરીમાં હતા તો જરાય ટાઈમ જ નથી મળતો. બરોબર. ITI કોપાનું નહીં હાલે. જય હિન્દ સર. દોડમાં ગર્લ્સને એક સાથે દોડા દે. હો 50 જેવી ગર્લ્સ, 1000 છોકરા હોય તો હો ને 200 ને એ રીતના દોડાવે. જેટલી સંખ્યા એ પ્રમાણે દોડાવે. લોકોને મજા આવે એ રીતના. ઓકે, અરે મજા આવે. વધારે જેમ વધારે હોય ને એમ મજા આવે. અમને 300 ને દોડાવ્યા હતા, બાકી 200 ને દોડાવતા, હો ને દોડાવતા. ગ્રાઉન્ડમાં તો મજા આવે. 300 ને દોડાવ્યા હતા, એમાં ફર્સ્ટ હતો હું. મેડિકલ ચકાસણી વખતે આંખના નંબર હોય તો શું ફેલ? ના ના, રીમેડિકલ આપે. અથવા એટલું બધું હાર્ડ નથી મેડિકલ પોલીસનું. ઓકે, એટલે તમે તૈયારીમાં ધ્યાન દો. સાયન્સ અને ટેકનોલોજીમાં શું કરવું? સામાન્ય વિજ્ઞાન કરવાનું કે વિજ્ઞાન ટેકનોલોજી 6 થી 10 તો કરવાનું જ. અને સાથે કરંટમાં જે વિજ્ઞાન, જે ટેકનોલોજી આધારિત હોય એ બધું કરતું રહેવાનું. ઓકે, ને કરંટ આધારિત જ આવશે વધારે. અને સામાન્ય વિજ્ઞાનમાં વિટામિન્સ ને આ તે વિજ્ઞાન જે હોય છે, શોધક ને બધું, બરોબર છે, એ બધું કરી નાખવાનું. રોગ છે, વિટામિન છે, એ બધું સામાન્ય વિજ્ઞાન. ઓકે, ઓગસ્ટમાં પાછું ફોર્મ ભરવાનું. હા, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછું ફોર્મ ભરાશે, ત્યારે ભરી દેજો. મેથ્સ રીઝનિંગ નથી આવડતું, શરૂઆત કરો. સરવાળા બાદબાકીથી હું ન આવડે. રનિંગમાં સીન પેન થાય છે, તો એના માટે શું કરવું? એના માટે ઘણી કસરત આવે છે, દવા આવે છે, બધું આવે છે. ઓકે, તમે જાડા માણસોને શું કરવાનું? જાડા માણસોને પહેલાં શરીર ઘટાડવાનું. યાર, આ વખતે પ્રશ્ન હોય. તમે દોડી નથી શકતા તો થોડુંક શરીર ઘટાડો. ખાવા પીવાનું થોડુંક કંટ્રોલ કરો. બરોબર. ટેટુ હાલે. હા, જાડા ગમે એટલા હાલશે, પણ 1600 મીટર અને 5 કિલોમીટર દોડી જતા હોય એટલે ઓકે. સર NCC કરેલું છે, એના માર્ક્સ આપશે. C સર્ટિફિકેટ હોય ગૌતમભાઈ તો આપશે, બાકી નહીં. ઓકે, C સર્ટિફિકેટ. જય હિન્દ. જો ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં 80K થઈ ગયા કમ્પ્લીટ. 81K થઈ ગયા છે. મેં ધૈર્યું નહોતું, એના કરતાં વધારે ફોલોવર વધે છે. ઓકે, બધાને ખૂબ ખૂબ આભાર. આવી રીતના સપોર્ટ કરો અને ખાસ શેર કરજો મારી આઈડી. તમને કંઈ પણ હેલ્પફુલ થઈ હોય તો શેર કરી દેજો. ઓકે, હાથમાં ગરમી હાલે એમાં કાંઈ હોય નહીં. જો મારી થોડી થોડી થાય છે, એમાં કાંઈ વાંધો નહીં. ઓકે, ડિયર નિલેશભાઈ ચૌહાણ, ગુજરાતી કાગળ. ભાઈ, આ ગુજરાતી કાગળ પેજને ફોલો કરી લેજો બધા ભાઈ. મેં પિન કરીને કોમેન્ટ ગુજરાતી કાગળી ભાઈને ભાઈ 1000 કરાવી દો. ઓકે, 1K કરાવી દો ભાઈને. લવ યુ સર. ભાઈ ભાગ્યરાજસિંહ વાડા, કેમ છો ભાઈ? મજામાં? તમારે જઈ થોડી મોજ હોય. અમારે પોલીસ બનવા માટે 12 પાસ પછી શું કરવું પડે? 12 પાસ હોય એટલે હસમુખ પટેલ સાહેબે જે નોટિફિકેશન ને આ તે બધું મૂક્યું છે, જોઈ લ્યો. આપણા ગ્રુપમાં છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં છે, અથવા ગુજરાત લોકરક્ષક બોર્ડ લખશો ને આપણે ગૂગલ પર
તો આની વેબસાઇટ આવશે ભરતી બોર્ડની. ઓકે, એની અંદર બધી માહિતી આવે, ત્યાંથી PDF તમે ડાઉનલોડ કરી શકો, સિલેબસ આ તે બધું એકવાર જોઈ લ્યો અને તૈયારીમાં લાગી જાઓ. 12 પાસ થઈ ગયા એટલે ઓકે. અને પેલા ફોર્મ ભરી દેવાનું. ભાયાવદર જેવી થોડી મોજ હોય. હા ભાઈ હાર્દિક મિસ યુ સર. ભાઈ હું મરી નથી ગયો. હાર્દિક સિંહ જય હિન્દ. આવો આવો ભાયાવદર ભાઈ. IPS સર શું રીડ કરો છો? બોલો, કઈ પ્રશ્ન હોય તો બોલો સર. વધારવા માટે કઈ ટિપ્સ આપો. પુશઅપ્સ કરો ભાઈ, રોજના 200 મારી દો. સર પલાખા એટલે શું? ભાઈ કોઈને પલાખા વિશે આઈડિયા હોય તો આપો. હસમુખ પટેલ સાહેબ બોલી તો ગયા પલાખા, પણ આ મને તો નથી ખબર. ઓકે, મને લાગે આ જો શું કહેવાય પલાખા પેલું કોઈને ભાઈ કોઈને લાઈવમાં 208 જણા છે, કોઈને પલાખા વિશે માહિતી હોય તો આપજો. રીઝનિંગ વાંચવામાં કંટાળો આવે છે. બોલો, સુપર હીરો એને રીઝનિંગ વાંચવાનું ના હોય ભાઈ, ગણવાનું હોય. અને એમાં તો મજા આવે. દાઢી ન રાખવા દે ભાઈ પોલીસમાં. IPL બુલાતી હે મગર જાને કા નહીં. તો એ જોઈએ રાખશો ને રીડિંગ નહીં કરો તો પછી એ જ રહેશે. IPL જોવાનું, ટીમ બનાવવાની ને કરોડપતિ બનવાની આશા રાખવાની, 49 રૂપિયા લગાડવાના કે કરોડ રૂપિયા આવશે, અને છેલ્લે IPL મતલબ મેચ પૂરી થાય ત્યારે આશા રાખવાની કે 49 જે લગાડે ને પાછા આવી જાય. રોજ આવું કરવાનું, ટાઈમ નીકળી જાય, મજૂરીએ જવાનું, બીજું શું હોય. બાકી તૈયારી કરે કઈ IPL ના જ હોય કઈ. ઓકે, અને એનું રીડિંગમાં જ એનું ધ્યાન હોય. પલાખા એટલે પાડા. ભાઈ ગુજરાતી કાગળ છે અને 20 ફોલોવર બાકી છે, એટલે મારા તરફથી ભાઈને જરીક ફોલો કરી દો 20 જણા. તુષારભાઈ કોણ છે? પલાખો તુષારભાઈ 2812. તમને આઈડિયા હોય પલાખા વિશે તો કયો. હસમુખ પટેલ સાહેબે કીધું છે કે ગુજરાતી વ્યાકરણમાં આપણે પલાખા ટાઈપ પૂછશું, બરોબર? પલાખા શું છે? હા, દિલ્હીનું રિઝલ્ટ હાલે, 12 પાસ હોવું જોઈએ. હાલે, અભિનંદન જેમ રાખો તો હાલે. સર બુકમાં કઈ બુક પરમિશન લઈ લેવાની, રાખવા દે. 1 × 1 = 1, 1 × 2 = 2. પાડા ન પૂછે કઈ. હવે ઈ પલાખા અલગ ભાઈ. એવા ઈ થોડા કઈ પ્રશ્ન પૂછે 20-25 માર્કનું છે. અહીંયા 20, 30, 40 સુધીના ઘડિયા આવડે તો એ બધા ન કરી લે. કોયડા ટાઈપ છે. જો ગુજરાતી કાગળ ગઈ છે, પલાખા એટલે કોયડા ટાઈપ પ્રશ્ન આવે. એ સાચી વાત તમારી. તમારું મગજ હાલતું હોય છે ને તો એના તમે માર્ક કવર કરી શકશો. ઓકે, ગણિત, રીઝનિંગ અને આ પલાખા છે કઈ છે ગુજરાતી, ઉખાણા. ઓકે, કોયડા છે, ઉખાણા છે, એ ટાઈપના પ્રશ્નો હશે. ફકરો આપ્યો હોય છે, બરોબર છે? એમાંથી તમારે પ્રશ્ન આખો ફકરો વાંચવાનો, સમજવાનો, અને એમાંથી પછી તમારે જવાબ દેવાના. સામાન્ય ગણિત જેવું આવે કંઈક પલાખા. ફકરો છે એ પાકું છે. એ આખો ફકરો તમારે રીડ કરવાનો અને એને આધારિત પ્રશ્ન, અટપટા પ્રશ્ન હશે. ઓકે, એટલે ગણિત રીઝનિંગ જેવું જ થયું નહીં. મગજ દોડાવવું પડશે. એટલે મેન્ટલી થોડાક થઈ જજો ફિટ. ઓકે, રીલ્સ ને જોતા હોય ને જે ભાઈઓ બહેનો, એ બધું બંધ કરી દેજો. દ્રષ્ટિ 2658 રિપ્લાય. બોલો સાહેબ, ઇતિહાસ યાદ રાખવાની કઈ ટ્રીક હોય તો આપો. બધું કઈ યાદ રહેવાનું નથી. ઓકે, કોયડા ટાઈપ આવે, સામાન્ય ગણિત આવે એમાં. ઓકે, કોયડા ટાઈપ આવે, બરોબર છે? એટલે તમારે મગજ દોડાવવું પડશે. આપણે કોઈ બી કોયડો જોઈએ, બરોબર છે, એટલે મગજ થોડોક દોડાવવું પડે. એટલે ગણિત, રીઝનિંગ અને આ ત્રણેય વસ્તુ પાર્ટ એમાં આપી દીધી છે. એટલે તમારો મગજ હાલતો હશે ને તો તમે આરામથી પાસ થઈ જશો. ઓકે, યુટ્યુબમાં જોયું. જો
ભાઈ રેલવે પોલીસનો સિલેબસ થોડોક અલગ છે, તમે જોઈ લેજો, અથવા ગ્રુપમાં આપણે PDF મૂકી દઈશું. પેલી હાતિમ સિરિયલમાં 7 સવાલનો જવાબ ગોતવાનું હોય એવું કંઈક. પલાખા એટલે સલાખા. સર પલાખા એટલે એકડા છે, યુટ્યુબમાં જોયું. અરે પણ એકડા થોડા પૂછે કાંઈ, એ તો ખાલી એને એક્ઝામ્પલ આપ્યું કે પલાખા ટાઈપ હશે, એ થોડું હોય છે કંઈ એમ. તમારો મગજ ફકરો આપેલો હોય છે એ પાકું છે, ઓકે, પેપરમાં. એમાંથી તમારે આખો ફકરો રીડ કરવાનો, સમજવાનો, એમાંથી પ્રશ્ન પૂછશે નીચે, ઓકે. એટલે મને લાગે એવા ફકરા કેટલા છે, 20 કે 25 માર્કનું વ્યાકરણ છે ને, જે સોરી ગુજરાતી ભાષા, તો એક ફકરો નીચે 5 પ્રશ્ન મૂકી દે અથવા 4 પ્રશ્નો, તો એવા 5 ફકરા થાય. તો એ તમે એમાં તમારો ટાઈમ બહુ વેસ્ટ થશે. એટલે ગણિત રીઝનિંગ કરજો, રીઝનિંગ ખાસ કરજો. ઓકે, ભરવાડ દિનેશ, જય હિન્દ ભાઈ. જો આ ભાઈ એની મોજમાં જ છે, અક્ષા કુમાર ડાભી. સર આઈપીસી તૈયાર કરવાની ટ્રીક બતાવો. હવે ક્યાં આઈપીસી પૂછવાના છે ભાઈ? તમે સિલેબસ જોયો કે નથી જોયો? તમે આઈપીસી પૂછવાના જ નથી. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ પૂછવાના જ નથી, રદ કરી દીધું છે. તો તમે આઈપીસી ની તૈયારી હજી કરો છો ભાઈ? તમે મને મેસેજ કરજો જરી, બોલો એ આઈપીસી તૈયાર કરે છે, એ બધું કાઢી નાખ્યું છે યાર. ઓકે ગઢવીભાઈ, હસમુખ સાહેબે તો ગોટાળે છેડાવ્યા છે બરાબર ના. જો ભાઈ પેપર હેલું જ છે, તૈયારી કરે ને એના માટે. બાકી ગમે એટલી એનસીઆરટી માટે કઈ બુક કરવી, તો એનસીઆરટી બુક બધાય ઘણી પબ્લિકેશન વાળાએ બહાર પાડી છે, બરોબર. તમને સારું જેનું મટીરિયલ લાગતું એની બુક લઈ લ્યો. બધા એ પુસ્તકમાંથી, પાઠ્યપુસ્તકમાંથી જ બનાવી છે, બરોબર. નિલેશભાઈ કેમ છો? મજામાં. મા બાપ ખાતર દોડી લે તું. ચલો ફોલો કરો, બાકી ફોલો કરી લ્યો. અને ખાસ મિત્રોને શેર કરજો. વ્યાકરણ પૂછવાના છે ના, વ્યાકરણ નહીં આવ્યો, મગજ આધારિત પ્રશ્નો જ આવશે. પાર્ટ એમાં મગજ દોડાવવાનો થશે. ગણિત, રીઝનિંગ અને ગુજરાતી ભાષા કૌશલ કીધું છે. કોયડા ઉખાણા ટાઈપ બધા પ્રશ્નો હશે, બરોબર છે. એટલે મેડિટેશન કરજો. મગજને જે રીલ્સ જોઈને શોર્ટ મેમરી કરી દીધી ને, એને રીસેટ મારી અથવા ફોર્મેટ મારી દો. અને ગણિત રીઝનિંગને 1-11 જ મગજમાં ઘૂમમાં જોઈએ. વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, બરોબર. મગજને અપડેટ મારો, નકર આ મિનિટમાં ભેગું નહીં થાય. કંઈ ગોતાય નહીં જડો. ગણિત રીઝનિંગ તો ખાસ કરવું પડશે. કાળી ધોળી રાતી ગાય પીએ, પાણી ચરવા જાય, બરોબર છે. બધું આવી શકે આવું. પાર્થને કહો વાળું બોલી નાખો એકવાર. એ વિડીયો બનાવશું, આમાં નહીં. રનિંગ ટાઈમે શ્વાસ ચડે. થોડીક પ્રેક્ટિસ વધારો, બરોબર. થોડોક હેલ્ધી કંઈક ખાઓ. ચણા, મગ છે, ગોળ છે, દૂધ છે, એવું બધું કંઈક ખાવાનું રાખો. શરીરને કંઈક પોષણ મળે એવું, પગને કેલ્શિયમ મળે એવું, બનાના ને એવું બધું, બરોબર. અમારી આઈડીને ફોલો કરાવજો નિલેશભાઈ. ટાર્ગેટ ગુજરાત પોલીસ. જો ભાઈ ટાર્ગેટ ગુજરાત પોલીસ જો તમે તૈયારી કરતા હોય, નવી ચેનલ બનાવી હોય, તો ભાઈ તૈયારીમાં ધ્યાન આપજો. મારા જેમ પાસ થઈ જાઓ પછી ટ્રેનિંગમાં આઈડી બનાવવાની. મેં જો 2023માં મારી આઈડી હતી મારા નામની, એમાંથી મેં મિશન ગુજરાત પોલીસ કરી નાખ્યું ટ્રેનિંગમાં જ. તો ટ્રેનિંગથી અત્યારે કેટલા મહિના થયા? બીજા મહિનામાં હું ટ્રેનિંગમાં ગયો, 8 મહિના એ, અને આજ કેટલા મહિના થયા? 5મો મહિનો હાલે ને. એટલે 1 વર્ષની અંદર મારે 80K ફોલોવર થઈ ગયા છે, ઓકે. એ મજાકમાં. એટલે તમે હાલ જો તૈયારી કરતા હોય તો આ બધા આઈડીના ધંધા રહેવા દેજો, તૈયારી કરજો. બાકી ભાઈ ફોલો કરી લ્યો. એ ભાઈ કીધું છે ને, ટાર્ગેટ ગુજરાત પોલીસને ફોલો કરી લ્યો, ને આ ગુજરાતી કાગળને ફોલો કરી લ્યો. દીપક રાણાને ફોલો કરી લેજો, કેમ કે એ મારા ગ્રુપમાં બહુ એક્ટિવ છે. તમારા કાંઈ બી પ્રશ્ન એટલે એ જવાબ આપશે, બરોબર ને દીપક? જો ભાઈ તમારા જિલ્લાની અંદર કઈ બી પોલીસ હેડક્વાર્ટર હોય ને, ના તમને દોડવા ના દેતા હોય, તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે થોડી ઘણી રિક્વેસ્ટ કરી, ઓળખાણ કરવીને, મતલબ દોડવા ન દેતા હોય એની વાત છે, ઓકે. બાકી અંદર બધી દોડવા જ દેતા હોય છે. સર
આઈપીસી આરપીસી યાદ નહીં રહેતું, કેમનું યાદ રાખવાનું કહેજો ને સાહેબ. ગઢવીભાઈ મજા લ્યો તમે. પરીક્ષા પહેલાં તો એવું લાગે કે બધું આવડે છે, પણ ખબર નહીં પરીક્ષા વખતે કંઈ યાદ નથી આવતું. એ ભાઈ મગજની ગેમ છે. તમે ગમે એટલી તૈયારી કરી હોય ને એક્ઝામ વખતે 2 મહિના તમે 2 કલાક નહીં સાચવો તો ગમે એટલી તૈયારી હશે ને તો ભેગું નહીં થાય. ઉખાણા કઈ વીણાય નહીં, ગણાય નહીં, બોલો હું કોણ તારા, એ એવા પ્રશ્નો તો લગભગ ન આવે. ઓકે, હાવ રમત તો નહીં કરે, ટ્વિસ્ટ તો મૂકવાના છે. રનિંગમાં પેટમાં દુખે છે. જો ભાઈ આપણા જે અંગૂઠા હોય છે ને, અંગૂઠો ને આંગળી અનામિકા બધી મતલબ જે કહેવાતી હોય બધામાં હે ને જે પોઈન્ટ હોય છે, બરોબર. ફોન કરે છે હમણાં કે રહેવા દો. તો તમે જ્યારે દોડો ને તમારા જે અંગૂઠા હોય ને એ તમારે મુઠ્ઠી વાળીને દોડવાનું છે. આ એકવાર અજમાવીને જોવો, ફરક પડશે. ઓકે, આ તમારા અંગૂઠા એક હાથના તો બે બંધ રાખવાના આવી રીતના. આ અહીંથી આમ પેક કરી દેવાના. તમને પેટમાં નહીં દુખે, એકવાર ટ્રાય કરજો, પછી મને કહેજો. પેટની ચરબી ઓગાળવા માટે શું કરવું? સવારમાં ગરમ પાણી, લીંબુ નહીં, ગરમ પાણીમાં લીંબુ નાખવાનું બહુ, બીજા પ્રોબ્લેમ થશે. ઓકે, ગરમ પાણી 2 ટાઈમ થોડું થોડું પીવો. હળવું હો હાવ, પછી ગરમ જીભ બાળી નાખે એવું ન પીતા. નોર્મલ ગરમ પાણી 2 ટાઈમ પીવાનું. હા ભાઈ, એ જ કહું છું દિશાંતભાઈ. અને થોડીક પેટની કસરત કરજો. એકલા રનિંગથી પેટ નહીં ઓગળે. ઓકે, થોડીક રનિંગ સાથે સ્ટ્રેચિંગ અને વોર્મઅપ બધી કસરત હોય છે પેટની, યુટ્યુબમાં બહુ બધી મળી જાય છે. તો હાલ બંધારણ ગણિત રિઝનિંગમાં ધ્યાન આપો. બરોબર છે દીપક, હાલ બંધારણ ગણિત રિઝનિંગમાં ધ્યાન આપો. મેડિકલ પાસ થઈ જાઓ. અત્યારે 12,000ની ભરતી છે. ઓકે, તો 12,000 જણા પાસ થઈ જાય પછી મેડિકલ હોય છે. એટલે તમે અત્યારે એમાં ધ્યાન ન દો, રીડિંગમાં ધ્યાન આપો. જો મેરિટમાં આવશો તો ત્યાં પૂછશો, બરોબર. ઘરના ડોહા કહેતા એમ કે કેટલા વીહે 100 થાય એ પ્રકારના હોય કલાકાર. ગુજરાતના ગાંડું કરવાનું છે શું કોટલ સાહેબ? હવે ગુજરાતી ભાષામાં હું આંખે જોઈએ. હવે જે લોકો તર્ક આધારિત પ્રશ્ન હોય એ સમજી જતા હોય છે ને એને કાંઈ વાંધો નહીં આવે, પૂરા માર્ક લેવાના છે. એટલે ખાસ રિઝનિંગ ને ગણિત કરી લેજો, એટલે તમારું માઇન્ડ છે ને એકદમ એક્ટિવ થઈ જશે. ગણિત રિઝનિંગ જેને આવડતો હોય ને એને ગુજરાતી ભાષા તો એ રમતું માર્ક લઈ આવશે. ઓકે, અને 2 કલાકની અંદર 80 માર્ક, 3 કલાક છે ને, તો 3 કલાકની અંદર 80 માર્કનું ગણિત રિઝનિંગ ગુજરાતી છે અને પેલું 120 માર્ક છે. તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ 3 કલાકની અંદર 80 માર્કમાંથી 32 માર્ક તો લેવાના જ છે. 32ની માથે 35 મતલબ થઈ જાય પછી તમારે મૂકીને બીજા પાર્ટમાં વહી જવાનું છે, પાર્ટ બીમાં. એટલે જો એ તમે ધ્યાન નહીં રાખો અને એકલું એમાં જ રહેશો પાર્ટ એમાં, તો તમે મેરિટમાં નહીં આવો. તમારા 32 માર્કની ઉપર થઈ જતા હોય વિશ્વાસથી કે મારા 32 માર્ક ઉપર, તો પછી પાર્ટ બીમાં જતું રહેવાનું. ફાવતું હોય તો ને પછી ગણિત રિઝનિંગ કરવાનું. એ તો આપણે પછી એક્ઝામ આવે ત્યારે આ બધી ડિસ્કસ કરશું કે ભાઈ કઈ રીતના ઓપ્શન સેટ કર્યા હોય, કઈ રીતના એક્ઝામ દેવી, બરોબર છે. 2 કલાક કઈ રીતના, 3 કલાક હાચવી. જેમણે કોવિશિલ્ડ લીધી છે તમે, તે મને મળજો, સ્વર્ગમાં અલગ ભરતી છે. એટલે ભાઈ એવું બીવડાઓમાં એવું ના હોય. કોવિશિલ્ડ લીધી એમાં શું થઈ ગયું હવે? જય હિન્દ. ના કોમ્પ્યુટરમાં એક્ઝામ નહીં લેવાય ભાઈ. ઓફલાઈન એક્ઝામ હશે ને એમાં જ મજા છે. કોમ્પ્યુટર કરતાં ઓફલાઈન એક્ઝામમાં મજા છે. એક દીમાં બધું પૂરું. સારું સાહેબ, તો ગુડ નાઇટ. હવે થોડુંક વાંચીએ. ઓકે, હાલો તો આપણે બંધ કરીએ હવે. શ્રી કૃષ્ણએ કીધું છે કર્મ કર, ફળની ઈચ્છા ના રાખ. બરોબર છે. હાલો, આ ગુજરાતી કાગળને 1000 કરાવી દેજો ભાઈ ફોલોવર. એને 20 ઘટતા હતા, જરીક ફોલો કરી લેજો. મેં પિન કરેલી છે કોમેન્ટ. જીદી બોય ગુસ્સે કેમ થાય છે ભાઈ? બોલો, કઈ પ્રશ્ન રહી ગયો તમારો? સર વજન કેટલું જોઈએ? આ રાઠોડ વજન કાઢી નાખ્યું યાર. તમે ક્યાં છો બધા? આ ફોર્મ એમને ભરી જ દીધું લાગે. એક નોટિફિકેશન જોઉં.
યુદ્ધ કરવા જાઓ તો પેલા મેદાન જોઈ લેવાનું. વજન ગમે એટલો હશે હાલ છે રાઠોડ. હાલો બાકી હોય ફોલો કરી લેજો. હવે રાખીએ, બધા વાંચજો. ગુડ નાઇટ. ચાલો બાય.